ભારતીય જનતા પાર્ટીમાં વલણ વિજયની શ્રૃંખલા જેમના નેતૃત્વમાં ચાલી રહી છે એવા આપણા લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એટલે કહેવાય કે સી.આર. પાટીલ સાહેબ અને પી.આર. પટેલ સાહેબ બંનેની નેતૃત્વમાં સી.આર. અને પી.આરની જોડીએ જે વલણ સફળતા અપાઈ છે આપણને અને ચાલી રહી છે ખૂબ ખૂબ અભિનંદન. અને ઉપસ્થિત મંચ ઉપર આદરણીય સુરેન્દ્ર કાકા, આદરણીય વિનોદભાઈ, આદરણીય રજનીભાઈ, આદરણીય ગોરધનભાઈ તેમજ તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ અને આપ સૌ, હું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આજની આ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન પેશ કરે. નમસ્કાર. આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણે જે ઉપસ્થિત આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, ગોરધનભાઈ, વિનોદભાઈ, જયંતિભાઈ, આજનો દિવસ જે ભવ્ય વિજય ગુજરાતના મતદારોએ આપ્યો છે એમના માટે એમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પર લોકોનો વિશ્વાસ એ ગુજરાત અને આખા દેશમાં આપણને જોવા મળી રહ્યો છે. મેં અનેક વાર કહ્યું છે કે મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોકવાની અને પકડવાની કોઈ પણ પાર્ટીની કે પાર્ટીના નેતાની તાકાત જ નથી. કેમ કે જન સમર્થન મોદી સાહેબને એટલું બધું છે કે જન સમર્થનમાં આ બધા જ પાર્ટીના આગેવાનો એ વહી જાય છે. આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત, એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે. એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલાં એમને અભિનંદન આપું છું. મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો પણ અને સૌ આગેવાનોનો પણ આભાર હું માનું છું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ જે વાતાવરણ હતું અને સાચી દિશામાં લોકો સુધી પહોંચાડવા માટે માધ્યમ બન્યા, એના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી. એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1 સીટમાં એ બચી શક્યા. એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા. એ તો એમાં 68માંથી પણ એમનો એકડો નીકળી જાય, પણ એકડો રહી ગયો. જે રીતે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે. 60 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે. અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષ છે એમણે અમને ટેકો આપવા માટેને વાત કરી છે. એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે. તમે રિઝલ્ટનું વિશ્લેષણ કરશો તો જોવા મળશે કે લગભગ 7 જેટલી નગરપાલિકામાં
કોંગ્રેસનો ખાતો પણ નથી ખુલ્યો અને બાકીના એ સીટોમાં પણ કોઈ જગ્યાએ 1, 2 આવા ઓછી સીટો એમને મળી છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે કોંગ્રેસને ઘસારો પણ જબરજસ્ત લાગ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને અને એના કાર્યકર્તાઓ પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. તમે જોયું હશે કે ધારાસભ્ય પોતે જ્યારે ઇલેક્શન લડ્યા નગરપાલિકામાં એમણે પણ હારનો સામનો કરવો પડ્યો. ચાણસ્મામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો તો ત્યાં પણ બંને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતી છે અને પોતાને નેતા કહેવાતા એવા આકલાવના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય એમણે તો મેન્ડેટ આપવા માટેની હિંમત જ નહીં બતાવી. મને લાગે છે કે આટલી નાલેસી જે કોંગ્રેસને જોવા મળી છે કે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે અને એમાં જે ભારતીય જનતા પાર્ટીને 10 સીટો મળી છે, જે બાકીના ઉમેદવારો જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આકલાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે રિઝલ્ટ છે એમાં જો સ્ટ્રાઇક રેટ જોઈએ તો લગભગ જે 68માંથી 65 સીટ, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવ્યો છે. એ પણ એક રેકોર્ડ છે. હવે ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકોએ મૂકેલો વિશ્વાસ એને એટલે નહીં જવા દઈશું. એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અકબંધ રહે, એ વિશ્વાસ વધુ વધે એના માટે અમે એ પ્રકારની કામગીરી કરીને એ વિશ્વાસને વધારીશું. મને લાગે છે કે આવનારા 10 મહિના પછી એ મહાનગરપાલિકા જૂની 8 અને નવી 9 કરીને જે 17 જેટલી મહાનગરપાલિકાના ઇલેક્શન છે એનો રિઝલ્ટનું પ્રતિબિંબ એ આજે આપણને આ રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે. આજે ભવ્ય વિજયને કારણે અમારી જવાબદારી જે વધી છે એટલા જ માટે અમે જે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે. એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. લોકોના વિશ્વાસને ટકાવવા, એમને વધારવા અને એમના મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સરકાર અને સંગઠન બંને સાથે મળીને કામ કરશે અને આ ગુજરાતના વિકાસ એ વધુ વેગવંતો બને એના માટેના સફળ પ્રયત્ન આપ સૌના સાથે રહીને અમે કરીશું. ફરીથી હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ વિજયને લોકો સુધી પહોંચાડો અને એમને મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. એ વાત પણ લોકો સુધી પહોંચે એની મારી નમ્ર વિનંતી છે. હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને વિનંતી કરું છું કે એ પણ આપને કંઈક 2 શબ્દો કહે. ધન્યવાદ. હવે કંઈક પ્રશ્નો આવી તો ના કઈ છે બરોબર છે. એ બાજુ પ્રશ્નો હું જવાબ આપી જાય. ના પ્રશ્ન આજે કોઈ હવે પ્રશ્ન રહ્યા નથી. પણ આજની પ્રેસ વાર્તામાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વડાપ્રધાનશ્રીનો
કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્ય મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું ને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી ને વધુ મજબૂતાઈથી કામ કરતા રહીશું. ધન્યવાદ. धन्यवाद मित्रों. माननीय प्रदेश अध्यक्ष श्री ने केंद्रीय जल शक्ति मंत्री श्री पाटिल साहब, मुख्यमंत्री श्री ने પછી ફોટો પાડના દેખો गुजरात में 68 नगर पालिका, एक महानगर पालिका और 3 तालुका पंचायत और कई जगह पर बाई इलेक्शन थे. आज काउंटिंग का दिन था. सुबह से जिस तरह से जो मतदान में काउंटिंग के जिस तरह से फिगर बाहर आ रहे थे तो दिख रहा था कि भारतीय जनता पार्टी हर जगह पर बहुत ही अच्छी तरह जीत रही है. माननीय हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, श्री अमित भाई शाह जी और हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, उनके ऊपर विश्वास रखते हुए संगठन के साथ लोगों ने जिस तरह से भारतीय जनता पार्टी के कैंडिडेट को विजयी बनाया है, उनके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. माननीय प्रधानमंत्री श्री मोदी साहब का भी बहुत बहुत धन्यवाद करता हूँ कि उनकी लोकप्रियता, उन्होंने गुजरात को जिस तरह से डेवलप किया है, उन्होंने जिस तरह से गुजरात के लोगों को एक विश्वास दिलाया है और उनका विश्वास को, उनके ऊपर विश्वास करते हुए जिस तरह से लोगों ने, मतदाता भाई बहनों ने भारतीय जनता पार्टी के कैंडिडेट को मतदान किया है, उसके लिए मैं मतदाताओं को भी, मोदी साहब का, अमित भाई शाह साहब का भी बहुत बहुत आभार व्यक्त करता हूँ. आप देखिए कि करीब 68 में से हम 60 नगर पालिका क्लियर कट जीते हैं, बहुत ही जंगी बहुमती के साथ जीते हैं. उसमें से 7 नगर पालिका ऐसी है कि जहाँ पर 100% सीटें भारतीय जनता पार्टी को मिली है. कांग्रेस का वहाँ अकाउंट भी नहीं खुला और कई जगह तो सिर्फ 1 या 2 सीट उनको मिली है. 5 सीट के अंदर जो अपक्ष है उन्होंने हमें सपोर्ट करने के लिए कहा है. उसके आधार पर हम टोटल 65 नगर पालिका में भारतीय जनता पार्टी का बोर्ड बनेगा. 2 जो है वो एनसीपी के कैंडिडेट वहाँ पर उन्होंने जीता है 2 नगर पालिका और सिर्फ 1 नगर पालिका वो कांग्रेस को मिली है. वो भी लास्ट में आपके साथ, आप पार्टी के साथ उनके संघर्ष में लास्ट मोमेंट पे वो एक बचा पाए हैं. उनके पास 13 नगर पालिका थी, उसमें से 12 वो हारे हैं. भारतीय जनता पार्टी के पास 51 थी और हम 65 पर पहुंचे हैं. ये अपने आप में बहुत बड़ी बात है. भारतीय जनता पार्टी के पास जो टोटल थी 51 थी, उसमें से हम 1 हारे हैं, मगर 14 हमने प्लस किया है. उस तरह से देखें तो हमने 15 प्लस हुई तो हम 65 पर उसके अंदर पहुंचे हैं. जो टोटल स्ट्राइक रेट 68 नगर पालिका, 1 महानगर पालिका, 3 तालुका पंचायत, उसका जो स्ट्राइक रेट है वो 96% है. ये अपने आप में एक रिकॉर्ड है और इसके लिए मैं सभी मतदाता भाई बहनों का और सभी कार्यकर्ताओं का और भारतीय जनता पार्टी के आगेवानों का भी बहुत बहुत धन्यवाद करता हूँ कि संगठन के कार्यकर्ताओं ने और भूपेंद्र भाई पटेल की सरकार, उन्होंने जो निर्णय लिए, मुख्यमंत्री जी ने जो प्रवास किया, उसके परिणाम स्वरूप ये हमें रिजल्ट मिला है. हमारे लिए बहुत ही जवाबदारी हमारी बढ़ाई है और हम लोगों का विश्वास टूटने नहीं देंगे. हम विश्वास को और बढ़ावा देंगे
इस तरह से काम करेंगे, ये मैं आपके माध्यम से कहना चाहता हूँ। धन्यवाद। Any question? बोलो। વિવેકભાઈ તમે હમણાં એવું કીધું કે 1 વર્ષ પછી 17 મહાનગરપાલિકાના ઇલેક્શન થવાના, તો પીએમ સાહેબની ઈચ્છા તમારા નેતૃત્વમાં જે ઇલેક્શન લડાવવાની મેં ઇલેક્શનની વાત કરી છે, નેતૃત્વની વાત કરી. નેતૃત્વ 100% બદલાવું છે ભારતીય જનતા પાર્ટીમાં, ક્યારે એ તમારો વિષય નથી. તોય ક્યારે બદલાશે. હું પોતે બી ઈચ્છું છું અને નિયમ છે એના માટે કોઈ બાકાત નથી, એમાં બદલાવું જ જોઈએ. હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું અને બહુ જલ્દી એ બદલાશે. તમને પણ તમારા માધ્યમથી લોકોને પણ ખબર પડશે. યાર જીતની વાત છે, એમાં તમે ભાઈ પાસે કોઈ પ્રશ્ન જ નથી એવું લાગે છે. ચલો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિજય માટે. તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બધાને બહુ બધું બંને મહાનુભાવો એકબીજાનું મોઢું મીઠું કરાવીને વિજયના વધામણા કરશે. મસ્ત રેડી કર્યો છે. રેડી કર્યો ફટાફટ એક પડે પૂરો વાળો પાસ ના, ફોટો બહાર વાગે.